કુવામાં જોયા પછી મારા દીકરાની લાશ કાઢી મેકી દીધી. એ કિયો મેહુલ કરતે નો મેહુલ ના ફોન ઘણા આવે ને એ કિંદલ કરીને એ છોકરી ઉતી કે. નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે ઘોઘંબા તાલુકાના કાંટો ગામની અંદર છીએ. કાંટો ગામની અંદર ગઈકાલે એક દુર્ઘટના બની છે. એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે. આ ગામની અંદર આ ફળિયાના એક 15 થી 16 વર્ષના યુવકની મૃતદેહ એનો લાશ એ ઘર નજીકના એક કૂવામાંથી ચાઠા રોડ ઉપરથી મળી આવેલ છે. ઘર પરિવારજનોની અંદર ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી રહી છે. આ જે યુવકનો મૃતદેહ મળ્યો છે, એકનો એક દીકરો હતો, એના પિતાનું અવસાન થઈ ગયેલું છે. એની માત્ર અને માત્ર વિધવા માતા એના આશરે હતી અને આ યુવક 10મા ધોરણમાં ભણતો હતો એવું પરિવારજનોનું કહેવું છે. એક દિવસ અગાઉ આ યુવક પોતાના ઘરેથી સ્કૂલમાં જવાનું કહી અને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ઘરે ન પહોંચતા પરિવારજનોએ, ગ્રામજનો અને ગામના સરપંચ અને આગેવાનો દ્વારા છોકરાની તપાસ કરતા અને બધા જ સ્ત્રોતોની તપાસ કરતા છોકરાનો મૃતદેહ એક ચાઠા રોડ ઉપર આવેલા એક જૂનો જે કૂવો કહી શકાય, કાચો કૂવો, એની અંદરથી મળી આવેલ છે. અને જે ઘટના સ્થળેથી બધા પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે, જે પુરાવાઓ મળ્યા છે એને જો જોવા જઈએ તો કૂવા સુધી પહોંચતા પહેલાં થોડાક અંતરે આ યુવકનો જે કહી શકાય કે બાઇક પડેલી હતી, એના ચપ્પલ અને મોબાઈલ મળી આવ્યા છે. ત્યારબાદ થોડાક અંતરે એનું પેન્ટ પડેલું પણ મળી આવ્યું છે. અને આવી રીતે અર્ધનગ્ન અવસ્થામાં આગળ જતા જે કાચો કૂવો મળી આવતા એની અંદર જે બિલાડી નાખી અને તપાસ કરતા એની અંદરથી આ યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. પરિવારની ઉપર આભ ફાટી પડ્યું છે, કારણ કે એકનો એક દીકરો અને વિધવા માતાનો એકનો એક આધાર છીનવાઈ જતા એ પરિવાર અત્યારે રોકકળ કરી રહેલા નજરે પડે છે. તો ગામની અંદર પણ, ફળિયાની અંદર પણ શોક છવાઈ ગયો છે. દામાવો પોલીસ સ્ટેશનને આ અંગેની ઘટનાની જાણ કરતા ગઈકાલે દામાવો પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી અને આ યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આપણે સીધા અત્યારે એ પરિવારની એ ઘરની મુલાકાતે છીએ, કારણ કે પરિવારજનોનું એવું કહેવું છે, ગામના લોકોનું પણ એવું કહેવું છે કે આ યુવક જેનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો છે એ યુવકનું સાધારણ મૃત્યુ નથી, સામાન્ય મૃત્યુ નથી, તેની હત્યા કરવામાં આવી છે અને એને ખૂબ જ યોજનાપૂર્વક મારવામાં આવ્યો છે તેવું પરિવારજનોનું કહેવું છે. સૌ પ્રથમ આપણે આ ગામના જે અગ્રણી અને કહી શકાય કે આ ગામના સરપંચશ્રી એવા રમેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. રમેશભાઈ, તમારા ગામના આ ફળિયાનું શું નામ છે? તો કાર્તિકભાઈ, છોકરાનું નામ આ કયું ફળિયું છે? કણજી ફળિયા. કણજી ફળિયાનો જે આ છોકરો છે કાર્તિક, એની ગઈકાલે જે લાશ મળી છે કૂવામાંથી, આ ઘટના અંગે તમારું શું માનવું છે અને શું કહેવું છે? અમારું તો એક જ કહેવું છે કે આમ જે ઘર પરિવારની વાત સાંભળીને અમને એવું થાય છે કે ખરેખર આને હત્યા કરવામાં આવી છે. અને પ્રશાસન વિભાગને અમારી એ કેવું છે કે કાયદેસરની કાર્યવાહી કરે અને આરોપી સુધી જાય અને આ જે વિધવાભાઈ છે એને સાચો ન્યાય મળે. અને તમે આ જે ઘટના બની ત્યાર પછી જે મૃતદેહ મળ્યો તે સ્થળનું તમે મુલાકાત લીધી છે? આજે લીધી છે. તો એ વિશે તમારું, એ ઘટના સ્થળે જે પુરાવો મળ્યા છે, જે દ્રશ્યો જોવા મળ્યા છે, એના વિશે તમારું શું કહેવું છે? પુરાવાના આધારે અમને આમ ખરેખર શંકા જાય છે કે આને ગમે તેમ કરીને મારવામાં આવ્યો છે અને પછી જ કૂવામાં ફેંકવા આવ્યો છે. શું પરિસ્થિતિ હતી ત્યાં? પરિસ્થિતિ જે તે સમયે અમે જે સ્થળ તપાસ કરી તે વખતે એની બાઇક 100 ફૂટ દૂર હતી, એના વચ્ચે ચોપડા હતા, એની બાજુમાં પેન્ટ પડ્યું હતું, કૂવાની 5 ફૂટ દૂરીમાં પેન્ટ પડ્યું છે હાલ, અને શર્ટ જે પડી છે 100 ફૂટ દૂર છે. એટલે અમને એવી શંકા જાય છે કે આને ખરેખર આ રીતે મારવામાં આવ્યો છે. આ અંગે ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસનું શું કહેવું છે? પોલીસનું કેવું છે કે એ તપાસનો વિષય છે. તો આપણે જોઈ રહ્યા છીએ, જાણી રહ્યા છીએ કે જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને એક 15 વર્ષના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવાના દરેક સંજોગો એ તરફ ઇશારો કરી રહ્યા છે. ત્યારે પોલીસને ખાસ વિનંતી કરવાની, પોલીસને જણાવવાનું કે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે. જ્યારે પણ ગુનેગારો સુધી પહોંચવાનો પ્રયાસ પોલીસ કરતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક દબાણ દ્વારા, રાજકીય દબાણ દ્વારા પોલીસને પણ અટકાવવાનો પ્રયાસ થતો હોય છે. તો રાજકીય જે આગેવાનો છે તેમણે પણ ગુનેગારોને સાથ ન આપવો જોઈએ અને જે સત્ય છે તેને બહાર લાવવાનો પ્રયાસ તટસ્થપણે પોલીસ તપાસ કરી અને કરે તેવી ખાસ વિનંતી છે. આપણે, શું નામ છે તમારું? અર્જુનભાઈ. અર્જુનભાઈ, આ જે ભાઈ મરી ગયો એનું શું નામ છે? કાર્તિકભાઈ નામ છે એનું. 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો, એટલે સવારમાં ઘરેથી નીકળ્યો કે સ્કૂલ જવું એવું કરી, પછી સાંજ થઈ એટલે કે ઘરે નહીં આવ્યો. 5:30 વાગે મારી કાકી કીધું કે કાર્તિક ઘરે નથી આવ્યો અને આપણે એને જોવા માટે જઈએ. ત્યાંથી પછી અમે 2 માછરી
કાકી દીકરો જયા ત્યાં જોવા માટે એમ બધે જોયા, પછી નહીં મળ્યો. પછી ત્યાં ઝાડી જેવું છે બાજુ, કદાચ કઈ બાજુ ગાડી હાડી કંઈક મેલીને કે ગમે તે હોય એ માટે અમે ત્યાં જોવા જા. તો મારે કાકી રે કે અર્જુન આ બાજુ બાઇક પડેલું છે એમ. પછી ત્યાં અમે જા તો બાઇક પડેલું હતું. પછી ત્યાંથી બાઇકથી થોડુંક 50 ફૂટ જેવું જતા ચોપડા હતા એના, મોબાઈલ હતો એનો, પછી ત્યાં ચંપલ હતા, પછી ત્યાં જે કોઈક ઈંડા ફૂલાવ ખાવાનું કંઈક ખાઈને ત્યાં પડેલું હતું. એમ કરતા એટલી જાણ થતાં મેં પછી મારા કાકાને રિંગ કરી કે મેં કીધું કાકા કાર્તિક નથી અને ચંપલ ને મોબાઈલ ને ગાડી ના તે બધું ત્યાં પડ્યું છે, એટલે હવે તમે આવો અને આપણે બધાથીને શોધખોળ કરીએ. પછી મારા કાકા બધા આવ્યા. પછી થોડી વારમાં આગળ જતે એનું ટી શર્ટ મળ્યું. ટી શર્ટ એમ કરતાં જરીકે આમ થોડાક 50 ફૂટ આગળ ગયા એટલામાં એનું પેન્ટ મળ્યું. પછી ત્યાંથી એવું નક્કી થયું કે હવે એને કોઈ મારી અને હત્યા કરી એને તેમ ગળું દબાવી કે એ પોઝિશનની અંદર કૂવામાં ફેંકી દેવામાં આવ્યો એને. બરાબર છે. અને તમારું શું નામ છે? મારું નામ છે અર્જુન છે, અર્જુનભાઈ. એ મારો આ તમારે શું થતો હતો કાર્તિક? એ મારા કાકાનો છોકરો છે. બરાબર છે. તમને આ ઘટના અંગે શું લાગે છે કે કોઈ પર શંકા છે એવું તેવું? હા, અમને શંકા છે. એક છોકરી જોડે એને પ્રેમ સંબંધ હતો, એના શંકા પર તે મોબાઈલમાં ડિટેલ છે, બધી કોલ રેકોર્ડિંગ છે, ફોટા છે એના, બધું જ છે, નંબરો છે. તો જે ઘટના બની છે એનું પોલીસ દ્વારા તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા પણ આ કેસની અંદર અંગત રસ લઈ અને ઊંડો રસ લઈ અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવે તો ચોક્કસપણે ગુનેગારો સુધી પહોંચી શકાશે. કારણ કે ગુનેગારો ઘણી વખત ખૂબ જ શાતિર હોય છે, ખૂબ જ ચાલાક હોય છે, કોઈ પણ પ્રકારનો પુરાવો ન છૂટી જાય એના માટે પૂરતી કાળજી રાખવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ દરેક ગુનેગાર કોઈક ને કોઈક ભૂલ તો કરતા જ હોય છે અને એ ભૂલ સુધી પહોંચવું એ જ પોલીસનું કામ છે. ત્યારે દામાઓ પોલીસ અને પંચમહાલ પોલીસ, જે પોલીસની ઠેર ઠેર પ્રશંસા થાય છે, એ પંચમહાલ પોલીસને નિવેદન, ખાસ અરજી કરવાની, ખાસ વિનંતી કરવાની કે આ એક સામાન્ય પરિવારનો એકનો એક આધાર છીનવાયો છે, એક માતાનો લાડકવાયો ખોવાયો છે, એક માએ પોતાનો કાળજાનો કટકો ગુમાવ્યો છે અને નિરાધાર મહિલાના આંસુ અત્યારે પોતાના દીકરાને પુકાર કરી રહ્યા છે. તો એની હત્યાને અંજામ આપનારા લોકો સુધી પોલીસ ચોક્કસપણે પહોંચશે અને એ ઘટનાને અંજામ આપનારા ગુનેગારો છે એને તપાસ કરી અને શોધી કાઢવામાં આવે અને એમને ચોક્કસપણે કાયદાના ચુંગાલની અંદરથી બચી ના જાય એવી રીતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ આ માધ્યમથી અમે પણ કરીએ છીએ અને આ પરિવારજનોની પણ માંગ છે કે આ ઘટના છે તેની ચોક્કસપણે તપાસ થવી જોઈએ. આ ઘટના ઉપર ગમે તે કોઈક રાજકીય દબાણના કારણે પણ કોઈ પડદો ન પડી જાય અને જે પણ સત્ય છે તે ઉજાગર કરવા માટે પંચમહાલ પોલીસ, દામાઓ પોલીસ પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરશે તેવા વિશ્વાસ સાથે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા. કુવામાં જોયા પછી મારા દીકરાની લાશ કાઢી મેકી દીધી. એकियो મેહુલ મેહુલ કરતે લોય, મેહુલ ના ફોન ગણાવે ને એકી કિંદલ કરીને એ છોકરી ઉતી કે રાત દિવસ આવતેલી ઉતી. રાતને મારા છોરાને બોલાવતેલી હતી તો મેં તો એને કીધું દીકરા તને આવ છેતરવા વાળી હશે દીકરા, તને છેતરી જશે દીકરા, તું ભૂલી જાય ને. મેં ઘણું કીધેલું, 2-4 વખત શીખામણ આલી, દીકરા તું આ તને પૈસા ખાવા વાળી હશે દીકરા, તને કોક દિવસ માર ખવડાવશે દીકરા એમ કીધેલું. મારા દીકરાને તો હું થેલું, મને તો છેતરી નાઈ જતેલો.